જય ગણપતિ બાપા, જય મહાદેવ. મિત્રો, હું એક મહાદેવનો અવતાર, એક મહેશ અવતાર છે, મહેસા અવતાર, એની હું કહું છું કથા. તો નંદકેશ્વર બોલે છે ઋષિમુનિને કે ઋષિમુનિ તમે હવે સાંભળો મહેસા અવતારની કથા હું તમને કહું. ત્યારે એક વખત એવું બન્યું કે મહાદેવ અને પાર્વતી વિહાર કરવા લાગ્યા. તો અંદર સખીઓ અને મહાદેવ અને પાર્વતીને અંદર ગયા અને કાળભૈરવને દ્વારપાલ તરીકે રાખેલા, એટલે કાળભૈરવ ચોકી કરતા હતા. અને મહાદેવ અને પાર્વતી અંદર ગયા તો સખીઓને ફળ ફૂલ ને ખાવાનું બધું સ્વાગત કર્યું સખી લોકોએ, અને સ્વાગત ફળ ફૂલ ને મહાદેવને પાર્વતીને ખાવા માટે આપ્યા. અને એક એવું બન્યું ત્યારે પાર્વતી માતાજી છે ને અંદરથી બહાર આવતા હતા, તો કાળભૈરવે સ્ત્રી દ્રષ્ટિ કરી અને એને એમ થયું કોઈ સ્ત્રી આવે છે, એટલે પાર્વતી ગુસ્સે થયા અને ગુસ્સા થયા તો કાળભૈરવને શ્રાપ આપ્યો કે જા તું અત્યારે તત્કાલમાં પૃથ્વી ઉપર અવતર. એટલે કાળભૈરવને બહુ દુઃખ થયું, પછી મહાદેવને બી બહુ દુઃખ થયું. ત્યારે કાળભૈરવ વૈતલ તરીકે સ્ત્રી પૃથ્વી ઉપર અવતરે છે, અને પછી મહાદેવને દુઃખ થયું એટલે મહાદેવ લીલા અવતારમાં પૃથ્વી ઉપર જાય છે, અને લીલા અવતાર એટલે મહેશ અવતાર. અને પછી માં પાર્વતી પૃથ્વી ઉપર જાય છે ત્યારે માં શારદા તરીકે જાય છે, અને એ માં પાર્વતી અને માં મહેશ અવતાર તરીકે મહાદેવ હતા, અને જે કાળભૈરવ હતો ને એ વૈતલ તરીકે હતો. મિત્રો, મારો વિડીયો જો મહેસા અવતારનો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, અને જોતા રહેજો, લાઈક કરજો. અને જો આવીને આવું કાંઈ બીજું મહાદેવનું હોય, ભગવાનનું હોય, કોઈ પણ હોય તો મને કહેજો, કમેન્ટમાં લખજો, એટલે હું એનો જવાબ આપીશ. અને આ તો મહાદેવ અને પાર્વતીની લીલાનો તો કોણ, આપણા મા બાપ છે મહાદેવ અને પાર્વતી, એની તો અપરંપાર જ લીલા હોય. મિત્રો, થેન્ક યુ. લાઈક કરજો, શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને જોતા